ઈશ્વરની કૃપા થાય એવું તત્વ છે કે જ્યાં જ્યાં સત્સંગ થાય, હરિના ગુણાનુવાદ ગવાય, જ્યાં કથાઓ હોય ત્યાં બધાય દેવતાઓ હોય કે ન હોય, પણ મારો હનુમાનજી તો હાજરા હાજર હોય। रामायण में लिखा है, आइए हनुमंत विराजिए कथा कहूं मति अनुसार, प्रेम सहित गादी धरूं पधारो। અને છે ને જો ચારે બાજુ પવન, બીજા દેવતાઓની હાજરી હોય કે ન હોય, પણ હનુમાનજી તો બે તરફ હાજરી હોય। જવાબદારી છે। શું કામ? કે સાધુ સંત કે તુમ રખવાલે। સાધુ સંતો જ્યાં ભેગા થાય, હું ભક્તો ભેગા થાય, તો એની રક્ષા કોને કરવાની? તો કે હનુમાનજીને। એટલે હનુમાનજીને હાજરી આપવી પડે। અને બીજું, રામ રસાયન તુમારે પાસા, જ્યાં રામનું નામ લેવાય હું હનુમાનજી હાજરા હાજર હોય। હવે જ્યાં વાલા ભક્તો મારા હનુમાનજી હાજરી હોય ને, હું આ વર્તન ન હોય, પરિવર્તન જ હોય।